સુરતના દિલ્હી ગેટના સિટી બસ ડેપોમાં સુવિધાનો અભાવ દેખાયો। સ્ટેશન બસ ટર્મિનલથી 1 લાખ લોકોની મુસાફરી, બાંકડા, પંખા અને શૌચાલય સિટી બસ ડેપોમાં નથી। બસ ટર્મિનલની અંદર જ કચરો પણ સળગાવવામાં આવે છે। લોકો માટે બેસવાની કોઈ પણ પ્રકારની સુવિધા નથી। ટિકિટ બારીની રેલિંગ અથવા તો અન્ય ટુ વ્હીલર ઉપર બેસવા માટે લોકો મજબૂર બન્યા। રાત પડતાની સાથે જ આ ટર્મિનલ અસામાજિક તત્વોનો અડ્ડો પણ બની જતું હોય છે। દારૂની ખાલી બોટલો પણ બસ ટર્મિનલની અંદર જોવા મળી છે। સુરત રેલવે સ્ટેશન સિટી બસ ટર્મિનલ અસામાજિક તત્વોનો અડ્ડો બન્યો છે। અહીંયા સુવિધાઓના નામે તો મીંડું છે, અસામાજિક તત્વો અહીં પડ્યા પાથર્યા રહે છે। સીધા દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરી કે આજે સિટી બસ ટર્મિનલ છે, અસામાજિક તત્વોનો અડ્ડો બન્યું છે। દારૂ પી ટલ્લી થયેલા લોકો અહીં જ પડ્યા પાથર્યા રહે છે। બીજી તરફ સફાઈની વાત કરવામાં આવે તો સ્વચ્છતામાં પહેલા નંબરે આવેલું સુરત શહેર અને એનું આ સિટી બસ ટર્મિનલ છે, તેની અંદર જ કચરાના ઢગલે ઢગલા જોવા મળે છે। બીજી તરફ અસુવિધાઓ જે ઘણી બધી અહીંયા છે। મુસાફરો જે કોઈ પણ પ્રકારની સુવિધા તેમને મળતી નથી। આ બધા મુસાફરો છે તેમના માટે અહીંયા કોઈ પણ પ્રકારે બેસવાની કે પછી કોઈ અન્ય સુવિધાઓ નથી। જો મુસાફરોને શૌચાલય જવું હોય તો પણ અહીં શૌચાલયની સુવિધા પણ આપવામાં આવી નથી। તેથી લોકો છે તે જાહેરમાં જ શૌચ કરવા કે પેશાબ કરવા માટે મજબૂર થઈ રહ્યા છે। બેસવાની સુવિધાઓના અભાવના કારણે લોકો છે આ રેલિંગની આજે અહીં રેલિંગ પર બેસેલા જોવા મળે છે અથવા તો કોઈક વાહનો પર બેસેલા જોવા મળે છે। બીજી તરફ પાર્કિંગો પણ આડેધડ ગમે ત્યાં સ્ટાફ દ્વારા મન પડે તેવી જગ્યાઓ પર ગાડીઓ છે પાર્ક કરવામાં આવે છે। એટલે જાણે અહીંયા મનમાનીનો દોર ચાલી રહ્યો હોય તે પ્રકારના દ્રશ્ય સામે આવે છે। બીજી તરફ સફાઈની વાત કરવામાં આવે તો અહીં ખૂબ જ ગંદકીનું સામ્રાજ્ય છે જોવા મળી રહ્યું છે। ખુલ્લામાં અહીં લોકો શૌચ પણ કરતા જોવા મળી રહ્યા છે। બીજી તરફ આજે સીધા દ્રશ્ય હું બતાવવાનો પ્રયાસ કરીશ કે જ્યારે કોઈ બસ આવે છે ત્યારે અંધાધૂંધી જેવો માહોલ છે તે અહીં સર્જાય છે। લોકો છે તે ભાગતા ફરતા આ બસને પકડવા માટે અહીં જતા દોડતા જોવા મળે છે। એટલે ખૂબ જ હાલાકીનો સામનો છે લોકો કરી રહ્યા છે। સિનિયર સિટીઝનો પણ અહીં છે, તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। અહીંયા સિનિયર સિટીઝન છે, એમના માટે બેસવાની સુવિધા નથી। કાકા, શું નામ છે તમારું? ભૂપેન્દ્ર પાઠક। ભૂપેન્દ્રભાઈ, અહીંયા બેસવાની સુવિધા પણ નથી, કેટલી તકલીફ પડે? આપદા પડે છે, હોવી જોઈએ। તંત્રએ શું કરવું જોઈએ? તંત્રએ મૂકવું જ જોઈએ, જાતે જ મૂકવું જોઈએ એમને। 1 લાખ લોકો અહીંયા હા આવે છે, હા, સામાન્ય સુવિધા પણ નથી, પંખા નથી ને છે અહીંયા આગળ એક એન્ટ્રન્સ પણ નથી, આમ ફરીને આવવું પડે છે। તકલીફ કેટલી પડે અહીંયા? છે, પડે છે। તમે અહીંયા હા. ઉભા છો, હા. તમારી તબિયત બરાબર છે? ચાલે છે। તકલીફ તમને પડે છે ખરી અત્યારે? હા, પડે છે। આંકડા હોવા જોઈએ. કાકડા હું તો હોવા જ જોઈએ ને। એટલે કે આવા ઘણા સિનિયર સિટીઝનો છે અહીં આવે છે, લાઈનમાં પણ ઉભેલા જોવા મળે છે, પરંતુ કોઈ પણ પ્રકારની સુવિધાઓ ન હોવાના કારણે હાલાકી પડે છે। કાકા, શું નામ છે તમારું? ભાનુભાઈ। અહીંયા બેસવાની સુવિધા નથી, શું કહેશો? બેસવાની સુવિધા નથી, કેટલી તકલીફ પડે? તકલીફ તો પડે જ ને ભાઈ, સુવિધા હોવી જોઈએ ખરી? સુવિધા હોવી જોઈએ। બીજી તરફ અન્ય પણ કેટલાક આજે સિનિયર સિટીઝનો અહીંયા છે। એક માસી છે, તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। માસી, શું નામ છે તમારું? બેન કેટલી તકલીફ પડે? બહુ તકલીફ છે, જો ને કઈ જ નથી ને, બાટલા હરી જાય, પાકડા કે તો પંખા, ઊભું કેટલું કરવું, બસ બી આવે નહીં આવે। હવે સરકારે એક બાજુ સિનિયર સિટીઝનોને મદદ કરવાની વાત કરે ને બીજી તરફ અહીંયા કોઈ સુવિધા નથી આપતી, તો શું કહેતું સરકાર? આ અમે કીધું એ જ ને, સરકારને એ જ કહેવીએ ને કે અહીંયા કોઈ સુવિધા થવી જોઈએ. કહીએ તો છે કે બાકડા મૂકો, પંખા ચાલુ કરો। હા, એટલે કે લોકો છે ખૂબ જ અકળાયેલા જોવા મળી રહ્યા છે કે સરકાર છે કોઈ સુવિધા કરતું નથી, લોકો માટે છે સુવિધાઓ થવી જોઈએ અહીંયા। કારણ કે આ સિનિયર સિટીઝનો છે તેમને બાકડા બેસવા માટે અહીંયા આપવામાં આવ્યા નથી। બીજી તરફ જો વાત કરવામાં આવે લોકોની, વિદ્યાર્થીઓની, તો અહીંયા જે રેલિંગ પર ચડીને બેસવું પડી રહ્યું છે। ગંદકીના થર તો અહીંયા છે જ, અસુવિધાઓ જોવા મળી રહી છે, પાર્કિંગ પણ મન પડે તે રીતે અહીંયા જોવા મળી રહ્યું છે। બીજી તરફ અસામાજિક તત્વોનો આ અડ્ડો બન્યો હોય તેવું પણ લાગી રહ્યું છે, અને તેવામાં પણ લોકો માટે પણ કોઈ પણ પ્રકારની સુવિધા આ બસ ટર્મિનલમાં જોવા મળતી નથી। 1 લાખ મુસાફર સરેરાશ પ્રતિદિન અહીંયાથી મુસાફરી કરે છે, છતાં સુવિધાઓના નામે આ બસ ટર્મિનલમાં મીંડું જોવા મળી રહ્યું છે। કેમેરા પર્સન કેસી વઘાસિયા સાથે મિત્રો, પાબરા ન્યૂઝ કેપિટલ।